શહેરમાં દિવસે દિવસે અકસ્માતોની સંખ્યા વધી રહી છે। ગમખ્વાર અકસ્માતમાં નિર્દોષ લોકો મોતને ભેટે છે। એક પછી એક અકસ્માતોની સંખ્યા વધતી હોય તેવામાં વડોદરા શહેર પોલીસ એક્શન મોડમાં આવી છે। 15મી સપ્ટેમ્બરથી દ્વિચક્રી વાહન એટલે કે ટુ વ્હીલર ચલાવતા વાહન ચાલકોએ હેલ્મેટ ફરજિયાત પહેરવું પડશે। રાહવીર યોજના અંતર્ગત એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ધારાસભ્યો, પોલીસના ઉચ્ચ અધિકારીઓ, પોલીસ કમિશનર નશીમા કુમારની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। દ્વિચક્રી વાહનો ચાલકોએ હેલ્મેટ કમ્પલસરી પહેરવું પડશે। પોલીસ હાલ અત્યારે એક્શન મોડમાં આવી છે। શહેર પોલીસ કમિશનર, ઉચ્ચ અધિકારીઓ, ધારાસભ્યો આ કાર્યક્રમનો પ્રારંભ કર્યો છે। દ્વિચક્રી વાહન ચાલકો માટે હેલ્મેટ પહેરવાના કડકાઈથી અમલ અંગે જાહેરાત કરાઈ છે। દ્વિચક્રી વાહન ચાલકોને આગામી 15 સપ્ટેમ્બર પહેલા હેલ્મેટ વાહન અંકારતી વખતે ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે। કડકાઈથી અમલ કરવો પડશે। માર્ગ અકસ્માતમાં સૌથી વધુ હેલ્મેટ નહીં પહેરનાર દ્વિચક્રી વાહનો ભોગ બનતા હોય છે। માર્ગ સલામતીને લઈને વડોદરા પોલીસ એક્શન મોડમાં આવી છે। ખાસ હેલ્મેટ જનજાગૃતિ અર્થે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। વાહન ચાલકોને પોતાનું વાહન અંકારતી વખતે પરિવારની સુરક્ષાને લઈને હેલ્મેટ પહેરી અને વાહન અંકારવા પર ભાર મૂકવામાં આવ્યો છે। નવું દ્વિચક્રી વાહન ખરીદનારને વાહન ખરીદતી વખતે ફરજિયાત વાહન ડીલરે હેલ્મેટ પણ આપવું પડશે। રાહવીર યોજનામાં જો કોઈ અકસ્માતમાં ઘટના બને તો ઇજાગ્રસ્તને ગોલ્ડન પીરિયડમાં હોસ્પિટલ પહોંચાડી તેનો જીવ કેવી રીતે બચે તે માટે 25,000 રૂપિયા સુધીની રકમ એ જીવ બચાવનારને મળશે। રાહવીર યોજનાથી અકસ્માતમાં ઈજા પામેલ વ્યક્તિનો જીવ બચાવવાનો પ્રયાસ પણ છે। કર્મવીરો સન્માનિત થઈ રહ્યા છે। જોરદાર તાળીઓ થઈ જવી જોઈએ। ત્યારબાદ કેની ઉજવણી ઉત્તરમાં જેમનું નામ છે એવા સવિતા હોસ્પિટલ, ત્યારબાદ इंस्पेक्टर श्री MM दीवान POS मशीन द्वारा एनफोर्समेंटની ઉત્કૃષ્ટ કામગીરી થઈ જવી જોઈએ। ઉપસ્થિત થઈ રહ્યા છે। સૌને મંચ પર સાદર આવકારીએ છીએ। બીજા કોઈ વીઆઈપી આવશે બધા ઉભો થઈ અને એક્સિડન્ટમાં ઈજા પામનાર શ્રી જલપત श्री तथा मदद पुलिस कमिश्नर श्री, पुलिस इंस्पेक्टर, सब इंस्पेक्टर तथा पुलिस कर्मचारियों, સ્વાગત વખતે આપણે જોરદાર તાળીઓ વધારથી આપણે મહાનુભાવોનું સન્માન કરતા રહીશું। જોરદાર તાળીઓથી આ સ્વાગત સન્માનને આપણે વધાવી લઈએ। અને સિક્યોરિટી વાળા આ લોકો ખાસ કરીને જ્યારે પણ કંઈ થાય ને તો ફટાક દઈને દોડી જતા હોય છે, પોતાનો પણ વિચાર નથી કરતા। હું પ્રતિજ્ઞા કરું છું કે હંમેશા સંવેદનશીલ રહી નાગરિકોની મદદ માટે તત્પર રહીશ। હું માર્ગ અકસ્માતમાં ઘાયલની મદદ કરીશ, સાથી નાગરિકોને પણ જાગૃત કરીશ। હું મૂલ્યવાન જીવન બચાવીને એક સાચો રાહવીર બનીશ। જય હિન્દ। સમગ્ર રાજ્યમાં હેલ્મેટ અંગેનો નિયમ તો અમલમાં છે, પરંતુ વડોદરા શહેરમાં જે મોટરસાઇકલિસ્ટ દ્વારા એનું હેલ્મેટનો યુસેજ આપણે ધ્યાન ઉપર આવ્યું છે કે ઓછું છે। આપણા આ સંખ્યાને વધારીને લગભગ 100% નજીક આ હેલ્મેટ લોકો પહેરતા થાય તે માટે આ એક ઇનિશિયેટિવ છે। આપણે આજે ઘોષણા કરી છે કે 15 સપ્ટેમ્બર 2025થી આપણા ઝીરો ટોલરન્સ અપ્રોચથી હેલ્મેટનો નિયમનું પાલન એન્ફોર્સમેન્ટ કરવામાં આવશે। તે પહેલાં આપણે સમગ્ર શહેરવાસીને આપણે અપીલ છે, આજે તમારા પાસે હેલ્મેટ હોય તો આજથી જ આનો ઉપયોગ કરવાનો શરૂ કરો। તમારા પાસે હેલ્મેટ ના હોય તો નજીકના જે BIS સ્ટાન્ડર્ડ અપ્રૂવડ હેલ્મેટ તમે ખરીદો અને ઉપયોગ કરતા થાઓ। કોઈ જગ્યાએ તમારા
પત્ની માટે કે તમારા પરિવારજનો માટે, તમારા સગા સંબંધી માટે જરૂરત હોય તો પણ તમે નજીકના ભવિષ્યમાં આનો ખરીદી કરી ઉપયોગ કરતા થાઓ. તમારા સાથી નાગરિકોને પણ કરો. તમારા કોઈ હાઉસિંગ કોઓપરેટિવ સોસાયટીમાં રહેતા હોય તો નેબરહુડમાં પણ આ મેસેજ ફેલાવો. અને તમે એમ્પ્લોયર હશો તો તમારા એમ્પ્લોઈઝને કહો, સાથી નોકરોને કહો, તો આ આખા સમાજમાં એક સ્ટ્રોંગ મેસેજ થાય કે બાળકને લઈને માતા નીકળે ત્યારે પણ, એમ્પ્લોય સાથે વર્કપ્લેસ જાય ત્યારે પણ, અને કોઈ પણ મોટરસાઇકલ યુઝર હેલ્મેટનો ઉપયોગ કરતા થાય પોતાના પરિવારજનોના, સમુદાયના અને રાષ્ટ્રજનોના સુરક્ષા માટે કમિટમેન્ટ દેખાડે અને આ દિશામાં પ્રયાસ કરે, જેથી કરીને વડોદરા શહેરમાં માર્ગ સુરક્ષા એક મહત્ત્વનો મુદ્દો બને અને આજની તારીખે જે અકસ્માતોમાં મૃત્યુ થાય છે આમાં ઘટાડો કરવામાં આપણે સફળતા મળે અને એક મોડર્ન મેટ્રોપોલિટન સિટી તરીકે વડોદરા શહેરનું છાપ બ્રાન્ડ ઇમેજમાં પણ આપણે સુધારા કરવામાં આપણે સફળ રહીએ એવું આપણે એફર્ટ છે. સાથે સાથે આજે રાહવીર યોજનાને પણ અમલીકરણ કરી છે. આખા શહેરમાં ઇન્સ્ટિટ્યુશનલ અરેન્જમેન્ટ આપણે કરી છે. પોલીસ અને સ્ટેટ રોડ સેફ્ટી ઓથોરિટી અને અન્ય સ્ટેક હોલ્ડરને સાથે રાખીને આ યોજનાના ઇફેક્ટિવ ઇમ્પ્લિમેન્ટેશન કરીશું. તમે જોયું કે આજે જે નેશનલ હાઈવે આજુબાજુમાં રહેતા પેટ્રોલ પંપવાળા હોય, હોટલના હોય, ગ્રામજનો હોય કે કોઈ શહેરની અંદર પ્રાઇવેટ સિક્યુરિટી ગાર્ડ હોય, એટીએમ ગાર્ડ હોય કે લારી ગલ્લાવાળા હોય, ટી સ્ટોલવાળા હોય, દરેક જે એમના ધ્યાન ઉપર કોઈ અકસ્માતના કિસ્સો ધ્યાન ઉપર આવે, પોલીસ 108 મોબિલાઇઝ કરવા અને એમના ફર્સ્ટ રિસ્પોન્ડર તરીકે જે કંઈ મદદ કરી શકે તે કરે અને ગોલ્ડન અવરમાં હોસ્પિટલ કે ટ્રોમા સેન્ટરમાં શિફ્ટ કરવામાં મદદરૂપ થાય. એમને 25,000 ઇનામ પણ આપીશું અને સાથે સાથે જે એમના સોશિયલ કમિટમેન્ટ પ્રતિ દેખાડી છે, આજે પણ સર્ટિફિકેટ આપી છે, આ રીતે એમના સન્માન પણ કરીએ, સમાજમાં એમના એક મહત્ત્વના ભૂમિકા અંગે એમને અપ્રિશિએટ કરીએ એવા એક વ્યવસ્થા પણ આપણે ગોઠવી છે. તો સમગ્ર શહેરજનો આ બંને સ્કીમ અને શહેર પોલીસની પહેલને અપ્રિશિએટ કરે અને આપણે સાથ આપે, સહકાર આપે, જેથી કરીને આ અભિયાન જન અભિયાન બનીને સફળ થાય. એટલા માટે આજે એક તો ક્યારે પણ મોટરસાઇકલ ખરીદવામાં આવે આના સાથે નિયમ બતાવે છે હેલ્મેટ સાથે જ આપવામાં આવે. કેટલાક કિસ્સામાં ડિસ્કાઉન્ટ લઈને હેલ્મેટ નથી ખરીદતા, એટલા માટે જ આપણે આજે ડીલરોને પણ સાથે રાખીએ. કેટલાક સબસ્ટાન્ડર્ડ હેલ્મેટ પણ ખરીદવામાં આવે. આપણે દરેક ડીલરોને પણ આ ઇન્સ્ટ્રક્શન આપી છે, આપણે ડીલર મેપિંગ કરીને એ BIS અપ્રૂવડ જ વેચો અને સાથે સાથે અન્ય જે સ્ટેક હોલ્ડર છે એમને પણ વિન્ડો આપી છે 15 સપ્ટેમ્બર સુધીની, જેથી કરીને તમામને પૂર્ણ સમય મળે અને કોઈ પણ પ્રકારની ગેરરીતિ કે અનાનુકૂળતા ના થાય આ અંગે પણ આપણે કાળજી રાખીશું. આજે વડોદરા પોલીસ દ્વારા પ્રોજેક્ટ રાહવીર અંતર્ગત અકસ્માતની અંદર જે ગોલ્ડન આવરમાં જે કોઈ પણ પોતે ભોગ બન્યું હોય એમના જીવ બચાવવાનું જેમણે કાર્ય કર્યું છે એમને બિરદાવવામાં પણ આવ્યા છે અને હેલ્મેટ જાગૃતિ અને ટ્રાફિક નિયમનની જાગૃતિ માટેના શપથ પણ લેવડાવવામાં આવ્યા છે. એક ખૂબ જ સુંદર પ્રયોગ કે જ્યાં પોતાના પરિવારજન દ્વારા જ એના વ્યક્તિને હેલ્મેટ પહેરાવી અને એક પ્રતિકાત્મક સંદેશ આપવામાં આવ્યો છે કે આપણો જીવ રહેશે તો પરિવારનો માળો એ પોતે સુરક્ષિત પણ રહેશે અને આગળનું જીવન પણ સુદૃઢ રહેશે. ત્યારે આ પ્રકારનું જે એક સુંદર પ્રયાસ વડોદરા પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે, ત્યારે માનનીય પ્રધાનમંત્રીશ્રી અને માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા પણ માર્ગ સલામતીને લઈને ઘણા બધા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આપણે જોઈએ તો ઘણા બધા સ્ટેટ્સ કે જ્યાં હેલ્મેટ ફરજિયાત હોય છે, પાછળ જે સાથે ચાલક હોય એ બેઠા હોય ત્યારે ડબલમાં પણ તેઓ બંને લોકો હેલ્મેટ પહેરતા હોય છે. પછી એ દિલ્હી હોય, ચેન્નઈ હોય, તામિલનાડુ હોય કે કર્ણાટક હોય કે એવા કોઈ પણ જે વિકસિત રાજ્યો આપણે કહી શકીએ એવા રાજ્યોમાં હંમેશા હેલ્મેટનો નિયમ લાગુ કરવામાં આવતો હોય, ત્યારે ગુજરાત પણ વિકસિતથી ઓછું નથી. ગુજરાતની અંદર માર્ગ સલામતીને લઈને જે પીડિતોના આંકડા છે એ પણ આપણા માટે ચિંતાજનક બાબત હોય, ત્યારે આજે એક જનપ્રતિનિધિ તરીકે સૌથી પહેલાં તો મેં જ એ અપીલ કરી છે કે ક્યારેય આપ હેલ્મેટ જેવા કારણોથી આપ ક્યારેય આપને દંડ કરવામાં આવે
તો એના માટે કોઈ રાજકીય ભલામણ નહીં, પરંતુ નૈતિકતા સમજી અને પોતે આ બાબતે હેલ્મેટ પહેરી અને આપણે સૌએ રાખવાનું છે. અને એ બાબતે જો હું પણ પોતે બાઇકમાં જતો હોઉં અને મેં હેલ્મેટ ના પહેર્યું હોય, હું આપને કહું તો હમણાં વચ્ચે મેં સાયકલ ચલાવી હતી, ત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ ઘણા લોકોએ કહ્યું હતું કે સાયકલમાં પણ આપ હેલ્મેટ પહેરો. આપ માનશો ને, મેં 2 દિવસમાં સાયકલ માટેનું પણ હેલ્મેટ લઈ લીધું હતું. ત્યારે એ આપણી નૈતિક જવાબદારીના ભાગરૂપે આપણે સૌએ હેલ્મેટ પહેરવું એ ફરજિયાત છે. આપ જાગૃત મીડિયાના માધ્યમથી પણ સર્વે નગરજનોને હું વિનંતી કરું છું કે આપણે સૌ જે પોલીસનો જે આ હેલ્મેટનો જે એક નિયમ છે એની અંદર એમને સહકાર આપી અને વડોદરા માટે આપણે હંમેશા માર્ગ સલામતી માટે વડોદરા પહેલો નંબર આવે એવો પ્રયત્ન કરીએ. સેફટીની અંદર તો આજે આંકડા બહાર આવ્યા છે, વડોદરા બીજો નંબર આવ્યું છે, એનો શ્રેય પણ વડોદરા પોલીસને જાય છે. ત્યારે આપણે સૌ માર્ગ સલામતીમાં વડોદરા પોલીસને સહકાર આપીએ. આનાથી પોલીસનો ફાયદો નથી, સરકારનો ફાયદો નથી, પરંતુ આપણા પરિવારનો ફાયદો. હાઈવે પર જામની વાત કરી, પણ હાઈવે પર હાલ પણ 20 કિલોમીટર લાંબો જામ લાગ્યો છે, શું કહેશો? એ બાબત એ ખૂબ જ ગંભીર બાબત છે અને એનું જો લોંગ ટર્મ સોલ્યુશન આપને કહું તો 2 મહિના પહેલાં જ પ્રેસ કોન્ફરન્સ કરી અને મેં આપને જણાવેલું છે કે બ્રિજ વાઇડનિંગનું કામ ઓલરેડી શરૂ થઈ ગયું છે. આ વખતે જે પ્રકારે 15 કિલોમીટરના ટ્રાફિક જામ થયા એને લઈને આ કામ વહેલામાં વહેલી તકે પૂરું થાય એ બાબતે પણ અમે સૂચના આપેલી છે. અને અત્યારે હવે ક્યારે આ વરસાદના કારણે ખાડા કે એવું કશું પડે તો એની મરમ્મત વહેલામાં વહેલી તકે થાય એ માટેના પ્રયાસો પણ હાથ ધરવામાં આવનાર.